મગજનું શ્રીખંડ આવું જ તમારા બધા મગજનું શ્રીખંડ બનાવવા માટે આપણે જ કોલેજના ઉપસ્થિત કલાકાર શ્રી કાળુભાઈ આહિર. અરે કાળુભાઈ આહિરને તાળીઓના ગડગડાટથી આવો ભાઈ કાળુભાઈ. હાલો, અવાજ તો આવે ને? અવાજ તો આવશે, મોઢું દેખાય? હા, ફોકસ જરાક આ બધું ભૂલાયું. ગીત કેવું લાગ્યું આપણું? ગીત કેવું લાગ્યું? ગીત સાહેબ ખાલી બે લીટી ગઈ ને એક ગુલાબ આવી ગયો, એટલે પછી મેં કીધું હવે આખું નથી ગાવું. તો મોજ કરી ગઈ તો પેલા મને મોજ કરાવવી પડશે, એટલે એકવાર થાય હા મોજ. હા, તો આપણો 3 વર્ષ જૂનો ઘીસો પીટો ડાયલોગ થી શરૂઆત કરીએ. સગતની માલિબા મારા વલીડા એમ કહેવાય કે પાલનપુરના ભાદરમાં એમાં સગાડા ગામની અંદર આવી સરસ મજાની કોલેજ આવેલી હોય અને એ કોલેજની અંદર આવું સુંદર મજાનો કાર્યક્રમ હોય. નાજ રાતડીનો રઠિયાળો રંગ જામ્યો હોય ને જો મારા વાલીડા આજ મોજ ન કરાવી સોડી મેલ નો કરાવીએ તો બાપ અમારા માઇનિંગ ના પાણી લાગે. ઓકે, હા મારું મૈસીઓ. હા, તો ઘણા લોકો મને અત્યારે હમણાં જ છેલ્લા 3 દિવસથી આ મારી માથે અત્યાચાર થાય છે. એવું સાહેબ ઘણા લોકો મને ધમકી દેતા હોય કે 15 મિનિટમાં પૂરું કરી નાખજો. હા, તમે લોકો 1.5 કલાક લેક્ચર લ્યો, અમે કોઈથી કીધું અડધી કલાકમાં પૂરો કરો? ને એમાં સાહેબ હદ ક્યારે થાય કહું? એક જણે મને ફરિયાદ કરી કે તમે બોલો ને એ સમજાતું નથી. એટલે સમજાવવા માટે અમે કોઈ પ્રોફેસર છીએ અને મને સાહેબ સમજાતું આ લોકોને આમ કેવાય કે કળવું કે આ વખતે કંઈક નવીન કરો, કે આ વખતે કંઈક નવીન કરો. નવીનના ચક્કરમાં તમારું ભાઈ આતંકવાદી બની ગયું. હા, પાછું કંઈક નવીન કરો. હવે અહીંયા આવીને નાગીન ડાન્સ કરી થાય અને પ્રોગ્રામ પછી જોકે આપણી કોલેજમાં આવું કોઈ નથી સાહેબ પણ પ્રોગ્રામ પછી ને એટલે 5 જણા તમને આવા મળશે. જો આમ કઈ મોઢું પકડીને બેઠા હોય છે, જામ્યું નહીં કાંઈ. તમારું તો કાળુભાઈ બરોબર હતું પણ બાકી કઈ જામ્યું નહીં. અને આ લોકો પાસે ડાયરેક્ટ સૌથી વધારે રેડું નાખતા હોય. હા, ડાન્સ આવે તો ઉભા થઈ જોતા હોય. ખવાય થોડુંક વધારે કયું છે હેરો બેરો. હા, આ લોકો પાછા જમવા વારું ન આવવા દેતા હોય, એટલે એ લોકોનું કહી દો 50 રૂપિયા કોઈ ઘેરે ન આવે. હા, પણ આમ દરેક લોકો અપલખણા તો હોય જ તે. એમાં અમે મીચ્યો 2 પ્રોગ્રામ પછી એનો જ વારો થયો. આ જો ઊભો છું એ. હા, હવે સાહેબ એ મજાક પાછી મારી કરે જે કોલેજનો ભાઈ છે. હવે મને એમ કે કાળુભાઈ તમને એવું નથી લાગતું કે તમે થોડુંક વહેલા હેર પૂરું કરી દીધું એવું એન્જિનિયરિંગ? મેં કીધું ભાઈ વહેલો તો ડાયલો પૂરો થાય, એન્જિનિયરિંગ તો 100 વર્ષથી ચાલુ છે. તો પછી એમ નહીં કે આમ કે 1-2 વર્ષ રહેવત તો મોજ આવે. એટલે મેં કીધું તમારા મોજના ચક્કરમાં અમારે બૂટના તળિયા ઘી નાખવાના. મેં કીધું તારી સુધી તો ઠીક હતું, તારી બેન સુધી તો મેં ખાલી એજ ગેપ આવતો. હવે તો મેં જનરેશન ગેપ આવી ગયો ભાઈ. ટાઈમસર પૂરું કરીને લગ્ન કરી લીધા હોત ને સાહેબ તો એવડે અમારા છોકરા હોત. પણ એમાંય જેટલું મને યાદ આવી ગયો. હવે જેમ આ કોલેજના ઝાડવા મોટા થાય છે એમ છોકરા મોટા થતા જાય છે. હા, એમાંય મારો બાપુ જો જેતુના ગાર્ડનમાં બાકડા નખાઈ ગયા છે ભાઈ. મામાની ભલે નથી લઈને દેવરી પ્રજાપતિ ના જ બેઠી હોય. જોકે સેન્સર બોર્ડે થોડા શબ્દો કટ કર્યા છે, તમે મારી ફિલિંગને સમજજો. હા,
ને પાછા સાહેબ ગાર્ડનમાં બેઠા બેઠા કેવી વાતો કરે કે માઇનિંગ વાળા તો ગુલ્લી મારે છે. લે જો મારા વાલીડા ખબર ન હોય તો કહી દઉં છેલ્લા 10 દિવસથી પ્રેક્ટિસના નામ ઉપર બધા ક્લાસ ખાલી હતા. હા અને માઇનિંગ તમે એલા એક મને એમ કહો, તમે કોઈ માઇનિંગ વાળા ગાર્ડનમાં જોયા હે? અરે સાહેબ આડા દિવસે તો હું પ્રેક્ટિસમાં નો દેખાય માઇનિંગ વાળા. પૂછો કેમ? આમને થોડા ગોલ્ડ મેડલ આવે લાલા. હા કારણ કે સાહેબ અમારે ખાલી મલયભાઈ નાગરભાઈ બે કાફી છે. હા ખોટા હેરકા પર હું કારણ કે એન્જિનિયરિંગ હવે પૂરું થઈ જાય, હગાઈ કરવા તો હોય ને કે હારા. ને એમાં આ જે નવા કઈ ગીત ઉપડ્યા છે સાહેબ, હાય 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 તમે જાવા જો. હા કિંજલબેન નું ગીત આવ્યું ને, અમે ગુજરાતી લેરી લાલા. કેમ નો એક પ્રોગ્રામના 2.5 લાખ લે હે? ને પાછા બેન બીકોમ ના સ્ટુડન્ટ છે, એના ગુજરાતી તો લેરી જ લાલા હોવાના સાહેબ. હે હોય આગળ એન્જિનિયરિંગમાં તો અડધા ગુજરાતી કેટી વાળા હોય, વચેલા મેસ્ત્રી વાળા, ઘણાને ઊંડા ઘા વાગ્યા છે. એની માટે આપણે ઘડીક પછી મલમ લગાડશું. હા ઘણા ઈજી મોસ વાળા હોય હે. ઓલું નવું ગીત આવ્યું એલા, હા બેબી મારી મૂડમાં નથી ને કઈ બોલતી નથી, બેબીને ઓલું હું પીવડાવો. હા બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. એટલે મૂડમાં તો અમે નથી, જેદુના જીટીયુમાં હલવાના થઈ જેદુના. અમને તો કોઈ પૂછો યાર, બેબીને આ પીવડાવો ને હવાલારનો ઘાઘરો આપણે રવિવારી ના પહેરી છે ભાઈ. હમણાં હું સાહેબ અંબાજી ગયો હાલે, આ આપણે નેવરી પડી જાય, ધંધો કઈ છે નહીં. અંબાજી હાલીને ગયો, માતાજી પસંદ થઈ આપણી ભક્તિથી, અને માતાજી કીધું માગી લે કાળિયા માગી લે. હા એટલે આપણે નક્કી કરી લીધું ભાઈ માઇનિંગ થી માંડીને ઇલેક્ટ્રિકલ સુધી કઈ બાકી નથી રાખવાનું. એટલે બે હાથ જોડ્યા, માથું નમાવ્યું અને માતાજીને કીધું પેલા તો ડિગ્રી આપી દો, પછી હારી નોકરી આપી દો, છોકરી હું ગોતી લઈ. માતાજીએ કીધું ઓકાત કાળુભાઈ ઓકાત. કે ભાગી જા કાળિયા ભાગી જાય, પાલનપુરની શેરી બસ છે ને હાલીને જવું પડશે. જો કે આ બેબી બાબો અને બાકડા ઉપર સેન્સર બોર્ડે ઘણી કાતર ફેરવી છે. હમણાં એક સેન્સર બોર્ડ વાળા સાહેબે મને એમ પૂછ્યું કે કાળુભાઈ તમારી સ્ક્રિપ્ટ એકતા કપૂર લખે છે? હા તમે મારે એમ કીધું એન્જિનિયરિંગ કોલેજ છે ને, ઘડીક પછી કેમ બધા લેક થાય છે. હા કોઈ હવે કારણ કે તેડના આંકડા હારે મારે બહુ લેણા દેવી એવું સાહેબ ખરેખર. હવે એમાં હું હમણાં ગામડે હતો ને બરોબર વાડી જો ને ઘઉં બહુ ઘેરા થાય, માવો કે શેકલા ઉડાડ, હું શેકલા ઉડાડતો મને મોજ આવી ગયો કે તને લવ કરું. કંટ્રોલ કાઢું ભાઈ, સેન્સર બોર્ડ વાળા સામે જ બેઠા છે. હા એટલે હું મતલબ એટલે મેં કીધું ગીત ચાલુ કર્યું, તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું. બાપાએ વાલી છૂટો પાણો માર્યો કે સાની મનીનું એન્જિનિયરિંગ બેનની કે 6 વર્ષથી ને ઉપાડા લીધા, કીધું તું કે તને 12 પૂરું કરીને લગ્ન કરી લે, પણ નહીં અમારે તો સપના હોય, અમારે તો આમ અમારે તેમ. કે દંબુરો સપના કે આ તારા એન્જિનિયરિંગ ના ચક્કરમાં હું કોઈ મોટું બતાવવા લાયક નીકળ્યો. હા મને કે તું ના કરશો હોય કે કે તને સાહેબ ભણાવે કે ભણાવતા જ નથી કે એન્જિનિયરિંગ મૂકીને ડાયરા કરવા માંડ્યો. સાહેબ ભણાવવાની તો વાત જ ન કરતા હો સાહેબ, પટ્ટો તૂટી જાય ના સુધી ભણાવે છે. નો સમજે બાજુવાળાને પૂછી દો. હા પણ આપણે ગુજરાતી એટલે ડિફિકલ્ટ પ્રજા સાહેબ. આપણે અહીં જમાઈને કોઈ ભાઈ નો કે કા કુમાર કે કાકા નામથી બોલાવશે. ફોર એક્ઝામ્પલ કે સકો નામ હોય, જેમ કે અમારે સકેજ કુમાર આવ્યા, ગરમ દૂધ પાવ, ખાટી ચાય દે પી જાય લાલા. તો હવે ખબર પડી સલમાન ભાઈ કેમ કુંવારા છે, હે કાળુભાઈ કેમ સિંગલ છે. એટલે કઉ છું જાગો ગ્રાહક જાગો, અને ભાઈ બનાવે ને એ પેલા ભાગો. પણ પ્રોગ્રામ એન્જિનિયરિંગ કોલેજમાં છે એટલે એન્જિનિયરિંગ સાહેબ એવું પ્રાણી છે જે કાંઈ ન કરે ને તો આરામ તો કરે.
તમારી કોલેજનો પહેલો દિવસ હોય કે છેલ્લો દિવસ, ગેટની અંદર એન્ટર થાવ ને એટલે બે વ્યક્તિ તમને એવા મળશે, એકને જોઈને તમને આમ એટલો મગજમાં ગુસ્સો આવે તો એને યાર તમારે આંખની ઓળખાણ ન હોય, એને તમારું કઈ બગાડ્યું ન હોય તો એમ થાય કે આ ફળનો દીકરો એકવાર બહાર મળી જાય ને પાડી દો. અને બીજી વ્યક્તિ એવી હોય જેને જોઈને સાહેબ હાય 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 જે ગાર્ડન થઈ જાય હો, એમ થાય કે આની માટે તો 4 હું સાહેબ 8 કરવા તૈયાર થઈ. એ ભણના દીકરા 4 વર્ષ નીકળી જાય, આપણે બટકી જઈએ. પણ કોલેજની અંદર મારા મત પ્રમાણે 3 ટાઈપના માણસો હોય. પેલા સિમ્પલ, બીજા લિજેન્ડ, ત્રીજા હોય છે અલ્ટ્રા લિજેન્ડ. સિમ્પલ માણસોની અંદર સીધા સાધા હોય, જેમ કે ટોપર. આ લોકોને છે ને કોઈની લાઈફ હારે લાગતું વળતું ન હોય. જોકે ટોપરને આપણે એટલા સીધામાં જ ને એટલા હોતા નથી, કારણ કે આ લોકોને કોઈની લાઈફ હારે લાગતું વળતું હોય જ નહીં, કારણ કે આ લોકોનું છે નોકરી છોકરીનું સેટિંગ પહેલેથી થઈ જ ગયું હોય. હા, અને આ લોકો સાથે છે ને મારે પર્સનલી દુશ્મની, કારણ કે જે દિવસે આપણે છે ને ગુલ્લીનો પ્લાન બનાવીને ભણના દીકરા તે દિવસ કોલેજમાં આવે ને સાહેબ પાસે તે જ અસાઇનમેન્ટ આપે. હા, અને આને તમે એમ પૂછો ને રિઝલ્ટ, આ લોકોને હમણાં રિઝલ્ટ આવ્યું ને આપણે કીધું ભાઈ ખૂબ ખૂબ અભિનંદન, ઇંગ્લિશમાં કહું તો કોંગ્રેચ્યુલેશન્સ, થોડુંક જેઠાલાલ જેવું છે આપણે. હા, આપણે કીધું ભાઈ 9.5 આવ્યા ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ, તો આમ મોઢું બગાડીને ઉભો રહે તો ધાર્યું એવું રિઝલ્ટ આવ્યું નહીં. મેં કીધું 16 લાલા મારે 7 સેમેસ્ટરનો ટોટલ એટલો નથી થતો અને 10 જ એસપી આવ્યો હોય, એમાંથી તમે કે 10-15 નો આપી દઈ. હા, અને આ લોકો છે ને સાહેબ કોલેજમાં ખાલી 2 દિવસ જ માન મળતું હોય. જો કે મારા રૂમ પાર્ટનર છે, માઇનિંગના ટોપર છે, એ લોકોને તો 12 માસ મળે છે, પણ આ લોકોને ખાલી 2 દિવસ જ માન મળતું હોય. પેલું એક તો મારી સેવાની બાજુમાં એક્ઝામમાં આવી જાય તો ભાઈ જેવો લાલા આપણો કઈ ટેન્શન બેન્શન હોય તો કહેજે ભાઈ. હા, તમે પેલા ભાઈ કેવો ઇજ્જત છે યાર આમને દેવને. ને બીજી કે જ્યારે અસાઇનમેન્ટ બતાવવાનો છેલ્લો દિવસ હોય ને આપણે લખવાનું બાકી હોય, ભાઈ લખાઈ ગયું હોય તો જરાક આ બાજુ આવવા દેજો ને. હા, ને બાકી આલા દિવસોમાં સાઈડમાં હો દેખાતું નથી બરોબર. હા, અને હવે આવે છે લિજેન્ડ. આ લોકો એક વેમમાં જીવતા હોય, આ લોકોને એવું લાગતું હોય કે હું જ છું બધું એમ. મને એમ કે હું ન હોત ને તો કાળુભાઈ તમારું ડાયરી ન થાય, અમે ન હોત તો આમ ન થાય. મેં કીધું લાલા રહેવા દે, તું નહોતો ને તાર બાપાને લગ્ન થઈ ગયા હતા. આલ્બમ જોઈ લે કે ફોટો મળે જ કહેજે. હા, જોકે મિકેનિકલ વાળા અમારા દુઃખના ભાગીદાર છે, અમે એની ફિલિંગને સમજી શકીએ છીએ સાહેબ એક માઇનિંગ તરીકે. પણ મારે એ લોકો પર્સનલ પ્રોબ્લેમ એ કે આ લોકો છે ને પોતાની ગણતરી બજરંગ દળમાં કરતા હોય. હા, 4 વર્ષ સુધી તમને એમ કહે છે કે અમે તો સિંગલ છીએ, અમે બજરંગ દળ વાળા. પણ યાદ રાખજો કોલેજની અંદર સૌથી પહેલી બાજી મિકેનિકલ વાળો મારે. બાજી મતલબ સમજો છો ને મારી ભાવના. હા, જો કે આ ધંધા માઇનિંગ પાછળ નથી, પણ મને ચિંતા ખરેખર ઇલેક્ટ્રિકલ ને સિવિલ વાળાની થાય છે કે આ લોકો ઘરના જ ઘેરે કેમ બાજી હારી જાય છે. ને આ લોકોનું સાહેબ છે ને જબરું ડેરિંગ હોય, ગજબ ડેરિંગ. તમે રિક્વેસ્ટ મોકલીને છોકરી પટાવો ને બોસ, આ કોમેન્ટમાં સેટ કરી લે. તમારા કોમેન્ટમાં હા કે આમ સારું માણા કોમેન્ટ મારવું જોઈએ એટલે સમજવાનું ગઈ. અને આવા નંગ છે ને આપણા હાથમાં હોય હશે, ની તમને પંપ માર્યા જ કરે કે મારો ભાઈબંધ કે હવે ભૂલથી કોઈ છોકરીને સામું જોવાઈ ગયું છે યાર. મને કે નહીં કાળો ભાઈ કાંઈક તો હશે હોય કે હા કાંઈક કે ડાયરમાં કાળું છે. મેં તો કાળુભાઈ પોતે કાળા છે અને ડાયર નહીં પડી, પણ તોય આપણે ભાવનામાં બેસી ગયા અને લવ સ્ટોરી આપણી ચાલુ થઈ ગઈ. ટૂંકમાં વાત બતાવું છે, મને એ તો ખબર હતી ફોન 150 વાળી ચોકલેટ આવે, પણ સાહેબ જિંદગીમાં પહેલી વાર ખબર પડી કે સીસીડીમાં પીધેલી 240 વાળી ગોભી કડવી લાગે. પ્રેમ હોય તો કડવી લાગેલા. ને પછી જે 480 રૂપિયાનું બિલ આવ્યું, 20 રૂપિયા જે મેં ટીપ આપી છે, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું, મેરે રૂમ કા પરિંદા ફફડાય. મારું જે રૂમનું પરિંદું ફેફડું છે સાહેબ, હા તમે જાઓ છો.
એટલે પછી એકવાર ફરીને ફફડી જાય, પછી લવ સ્ટોરી લાંબી હાલે નહીં. એટલે આપણું શું અઠવાડિયે બ્રેકઅપ. એટલે આમ અંદરથી ગરમા ગરમ ગીત નીકળ્યું આમ ભપકા મારતું, એની બેલેન્સ તમને સંભળાવું. અત્યારમાં ટ્રેન્ડિંગમાં છે કે તે દિલ તોડ્યું મારું, કે તે દિલ તોડ્યું મારું, ન ખોદ જાય તારું, મને પીતો કર્યો દારૂ, તું મરી જાય તો હારું. હવે આવે છે અલ્ટ્રા લિજેન્ડ. હા, આ લોકો જન્મજાત સિંગલ હોય, સિંગલ ની પરાકાષ્ઠા એટલે કે હદ પાર કરી ગયા હોય છે. હા, આ લોકોને તડકામાં હેલા થતા ને તો પડશે એમ કે તું જા હું પછી આવું. હા, તમે આ લોકોને એમ પૂછો ને કે ગર્લફ્રેન્ડ બનાવી છે, તો આ લોકો તમને સામે એમ કે કુકરમાં બનાવું તપેલીમાં. મારું ઉદાહરણ લઈ લો સાહેબ. હે, તમે મારી કિસ્મત સમજો કે ઇત્તફાક? તમે મારી કિસ્મત સમજો કે આ ઇત્તફાક સમજો? છેલ્લા 3 વર્ષથી પ્રેક્ટિસ થાય છે. છેલ્લા 3 વર્ષથી દરેક લોકો પ્રોગ્રામ કરે છે. દરેક લોકોના બોલાવતી વખતે, દરેક લોકોની એન્કરિંગ વખતે ગુલાબ, અમારી વખતે કાંટા. હે, અને સાહેબ તમારે કલાકાર મને બનાવો જ હે ગુરુજી, તમારે મને કલાકાર બનાવો જ તો એન્કરિંગ વાળો બનાવો તો કમસે કમ 2 મિનિટ તો એવું લાગત કે અમારો એક કોક છે. પણ આ લોકો છે ને કોઈ એક્ઝામ નું ટેન્શન ન હોય. આ લોકોને ટેન્શન હોય કે બાજુ કોણ આવશે. આ લોકોને પાછું ટેન્શન એ વાત કે મને ટેન્શન કેમ થતું. ને આ લોકોને એક મસ્ત વાત છે સાહેબ, આ લોકોને રિઝલ્ટનું ટેન્શન ન હોય, કારણ કે એને ફાઇનલ ખબર છે લાલ લીટી તો આવવાની જ છે. હા, એટલે એ આંખ બંધ કરે, રિઝલ્ટ આવે તેથી શું કરે, ભગવાન એકમાં તો ફાઇનલ છે, એક હારે એક ફ્રી, પણ ત્રીજી નો આવી હવે બસ. એટલે કે ત્રીજી નો આવી જાય. હમણાં મેથ્સ રિઝલ્ટ આવ્યું ને સાહેબ. હે, જો કે જે પાસ છે એ તો ફોર્મમાં છે જ, જે નથી છે એ ડબલ ફોર્મમાં છે પાછા. હા, કારણ કે સાહેબ અમને એટલા માટે એન્જિનિયરિંગ માટે ઘમંડ છે, મને એટલા માટે ગૌરવ છે, ને એટલા માટે અભિમાન છે. કારણ કે બીજી જગ્યાએ તમે જાઓ ને તો સાહેબ 2-5% ડાવડા થઈ જાય ને તો નો પગલા ભરવાના, પબ્લિક પગલા ભરી લે છે. પણ એન્જિનિયરિંગમાં આવીને પૂછો, મેસ્ત્રીમાં પાસ છે એની મોજ તો અલગ હોય, પણ જે ફેલ છે હોય ને એને તમે એકવાર પૂછી લેજો કે એલા તું તો મેસ્ત્રીમાં ફેલ છો, એ તમને એમ કે ભાઈ મેસ્ત્રીમાં ફેલ નથી છો, જૂના ભાઈબંધને મળવાનો ફરી વખત એક મોકો મળ્યો છે. આ મારું એન્જિનિયરિંગ સાહેબ, જે મોતમાં મોજ ઢૂંઢી લે સાહેબ. હે, હવે શાંતિ થોડીક રાખજો, કારણ કે હવે જેની વાત થાય છે ને એટલે પછી કંટ્રોલ નહીં રહે કોઈને. હવે જેની વાત થાય છે ગર્લ પાવર. આ લોકોના 2 ઘાતક હથિયાર હોય, એક સ્માઇલ, બીજા આંસુ. હા, નાનકડી એમથી સ્માઇલ આપી દે ને સાહેબ, ત્યાં તો ગુલામોનો ઢેગલો, હુકુમ મેરે આકા હુકુમ કે પ્રોજેક્ટ ની હું ઓકાત છે, શાંતારા તોડી આવી. હા, ને હા કે સાહેબ એક બોલે એટલે મગરમચ્છના 2 હાથ છે. આપણે કોઈની ફિલિંગની મજાક ઉડાડવા નથી માંગતા, બેનું માટે દિલથી માંગીએ, પણ આ હકીકત છે સાહેબ. સાહેબ કાકે બોલે એટલે 2 આંસુ તો આંખમાં આવી જાય. સાહેબને છોકરીના આંસુથી બીક ન લાગે, સાહેબને છોકરીના આંસુથી બીક ન લાગે, સાહેબને વાહે બેઠેલા બજરંગદળથી બીક લાગતી હોય કે આ કંઈક હલ્લા બોલ ન બોલે છે, તમે અમારા કાસ્ટની છોકરીને લોહી કેમ? એક તો રણમાં એક જ ગુલાબ છે. એક તો રણમાં એક જ ગુલાબ છે, એમાં તમે આવું કરો. પણ આપણે કહેવત છે ને સાહેબ કે બહેનોની બુદ્ધિ હોય પાન્ય. મને ઘણી વખત પર્સનલી એવું ફીલ થાય કે મારી બહેનોને કોમન સેન્સનો સ્ટૂપ ભગવાન અહીંથી ઢીલો કરી ઘૂંટણમાં ન ફિટ કરી દીધો હોય. હા, હમણાં એક બેન એક દુકાનવાળાને ના ગયા અને દુકાનવાળાને ખીજાવવા માંડ્યા. દુકાનમાં ખીજાવડે કે હું તમે બધું કરો છો કે કાળી બોબડીભાઈનો ફોટો લગાડો, ખારીભાઈનો ફોટો લગાડો. દુકાનવાળા શાંતિથી જવાબ દીધો, બેન હરીશો છે, બેન હરીશો છે એમ. ને હમણાં છે કઈ જમાનો આવ્યો છે, હાય હાય આ ટિકટોક ને ફેસબુક ને વોટ્સઅપ ને કઈ બગાડી નાખ્યા છે ને ભાઈ. સેલ્ફી સાહેબ, સેલ્ફીમાં મારી બહેનો એવા મોટા કરે સાહેબ. ઓલું ગલુડિયું 5 બિસ્કિટ નું ભરાઈ ગયું એની સેમ હો.
જોકે આ ધંધા મારા ભાઈ પાછળ નથી. ભગવાને એટલી સારી જગ્યા આપી છે ફોટા પાડવા, તો ગાડીના ટાયરમાં મોટા ભરીને ફોટા પાડશે. હા, ને આનંદ બધા કેવો હોય ખબર છે? ટાઈમ અપ સર, ટાઈમ અપ. આ તો અન્યાય કહેવાય. હાલો શેલી એક મોજ કરાવી દઉં. હોસ્ટેલ વાળાની ફરમાઈશ છે એટલે લઈ લઈએ. અને ગર્લ્સ પછી આવે છે હોસ્ટેલ ગેમ. હોસ્ટેલ ગેમની સાહેબ મોજ કંઈક અલગ જ હોય. કેમ કે આ લોકોને ભાઈબંધની યાદ ક્યારે આવે? જ્યારે પેટીએમ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરવાની હોય, 10 થી 15 રૂપિયા મળવાના હોય. કા તમે ઘરેથી આવો અને તમે નાસ્તો લાવો કે તું તો મારો ભાઈ છો. આ હોય જ ને, મારી પાસે સકર ઉખડી છે. એટલે એક ભાઈ મને બહુ સરસ મજાની સવાલ કર્યો કે હોસ્ટેલમાં યુનિટી બહુ સારી છે. બધું કેમ કે બધા એક હરખા ટી શર્ટ પહેરે. મેં તો ભાઈ કોઈ એક હરખા પહેરતું નથી, બધા ભાઈ એક જ ટી શર્ટ છે. હા, અને બીજી વાત સાહેબ, હોસ્ટેલમાં કપડાં ધોવાની મનાય છે. હોસ્ટેલમાં કપડાં ધોઈને બિલકુલ નથી પહેરાતા, સૂંઘીને પહેરાય છે. તો આપણે અહીંયા મારી વાતને બ્રેક મારું, ફરતા મળીશું ફરીથી પ્રોગ્રામ.